જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો। મહાશિવરાત્રિની પાવન વેળા હવે બિલકુલ નજીક છે અને આ સમયે ભોલેનાથ પોતાના ભક્તો પર વિશેષ કૃપા વરસાવે છે। પરંતુ શું તમે જાણો છો કે મહાશિવરાત્રિ પહેલા ઘરમાં એક ખૂબ જ સાધારણ એવી માત્ર 10 રૂપિયાની વસ્તુનું હોવું કેટલું જરૂરી માનવામાં આવ્યું છે। સાધુ સંતો અને શાસ્ત્રોમાં જણાવાયું છે કે આ નાનકડી વસ્તુ શિવરાત્રિની પૂજાનો આધાર બની જાય છે। તેમ છતાં નવાઈની વાત એ છે કે 99% લોકો આ રહસ્યને આજ સુધી જાણતા નથી। કહેવાય છે કે જો મહાશિવરાત્રિ પહેલા આ વસ્તુ ઘરમાં ન આવી તો અજાણતામાં ભોલેનાથની વિશેષ કૃપા અટકી શકે છે અને જીવનમાં અવરોધો વધવા લાગે છે। જ્યારે જે ભક્ત શ્રદ્ધાભાવથી સમય રહેતા આ 10 રૂપિયાની વસ્તુને ઘરે લઈ આવે છે તેના માટે મહાશિવરાત્રિ ખાલી જતી નથી। તેના જીવનમાં ધન, સુખ અને માનસિક શાંતિનો એવો પ્રવાહ શરૂ થાય છે જે આખું વર્ષ બની રહે છે। ભોલેનાથ આ નાનકડી વસ્તુથી તરત જ પ્રસન્ન થઈ જાય છે અને તેને એક ગુપ્ત સંકેત માનવામાં આવ્યો છે જેને સમજી લેવાથી પૂજા આપોઆપ પૂર્ણ થઈ જાય છે। આ જ કારણ છે કે સંતો કહે છે કે આ રહસ્ય જાણ્યા વિના મહાશિવરાત્રિની તૈયારી અધૂરી રહે છે, કારણ કે આ જ નાનકડો ઉપાય આગળ જતા મોટા અને ચોંકાવનારા પરિવર્તનનું કારણ બની શકે છે। 15 ફેબ્રુઆરી 2026ના રોજ મહાશિવરાત્રિનો પાવન પર્વ આખા દેશમાં શ્રદ્ધા અને ભક્તિ સાથે મનાવવામાં આવશે। મિત્રો, મહાશિવરાત્રિ માત્ર એક પર્વ નથી, પરંતુ ભગવાન શિવ અને માતા પાર્વતીના દિવ્ય મિલનની એ પાવન રાત્રિ છે જેમાં સાચા મનથી કરેલી પૂજા, વ્રત અને ઉપાય મનુષ્યના જીવનની અનેક સમસ્યાઓ સમાપ્ત કરી શકે છે। આજે આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે ભગવાન ભોલેનાથને કઈ રીતે પ્રસન્ન કરી શકાય, પૂજાની સાચી વિધિ શું છે, કઈ કઈ સામગ્રી તમારે શિવરાત્રિ પહેલા ઘરે લાવવી જોઈએ અને તે સામગ્રીનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ। આ સાથે જ અમે તમને કેટલાક વિશેષ ઉપાયો પણ જણાવીશું જે ગૌમાતા સાથે જોડાયેલા છે અને એક એવી ચમત્કારી વસ્તુ વિશે જણાવીશું જે આ દિવસે ગૌમાતાને ચોક્કસ ખવડાવવી જોઈએ, જેની જાણકારી તમને વિડીયોના અંતમાં મળશે। તેથી આ વિડીયોને અંત સુધી અવશ્ય જોજો અને વિડીયોને લાઇક કરી કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી નાખજો। હવે સમય બગાડ્યા વિના ચાલો જાણીએ તે પવિત્ર વસ્તુઓ વિશે જે મહાશિવરાત્રિ પહેલા ઘરે લાવવી અત્યંત શુભ માનવામાં આવે છે। સાથે જ જાણીશું પૂજા વિધિ, શુભ મુહૂર્ત, વ્રતના નિયમો અને મહિલાઓ તથા પુરુષો માટે વ્રત સાથે જોડાયેલી આવશ્યક વાતો। પ્રિય ભક્તો, ભગવાન ભોલેનાથ અત્યંત સરળ સ્વભાવના છે। થોડીક સાચી ભક્તિ અને શ્રદ્ધાથી જ તેઓ પ્રસન્ન થઈ જાય છે, પરંતુ જો પૂજામાં જાણતા અજાણતા કોઈ ભૂલ થઈ જાય તો તેની અસર પણ જોવા મળે છે। તેથી આજે અમે તમને તે ભૂલો વિશે પણ જણાવીશું જે આ મહાશિવરાત્રિ પર ભૂલથી પણ ન કરવી જોઈએ। સાથે જ એ પણ જણાવીશું કે કઈ પૂજા સામગ્રી પહેલેથી એકત્ર કરી લેવી જોઈએ। સૌથી પહેલી અને અત્યંત મહત્વપૂર્ણ વસ્તુ છે શિવલિંગ। શિવલિંગ મહાદેવનું સાક્ષાત સ્વરૂપ છે। મહાશિવરાત્રિ પહેલા ઘરમાં શિવલિંગ લાવવું એ એક મોટો અને શક્તિશાળી ઉપાય માનવામાં આવે છે। શિવલિંગ માત્ર પૂજાની વસ્તુ નથી, પણ સ્વયં ભગવાન શિવનું નિરાકાર રૂપ છે। વાસ્તુશાસ્ત્ર મુજબ જે ઘરમાં વિધિ વિધાનથી શિવલિંગની સ્થાપના થાય છે ત્યાં મહાદેવ સ્વયં વાસ કરે છે અને તે ઘરમાંથી દરિદ્રતા, કલહ, રોગ અને માનસિક અશાંતિ ધીરે ધીરે દૂર થવા લાગે છે। શિવલિંગ ખરીદતી વખતે ધ્યાન રાખવું કે તે બહુ મોટું ન હોય। અંગૂઠાના આકારનું કે તેનાથી થોડું નાનું શિવલિંગ ગૃહસ્થ જીવન માટે વિશેષ રૂપથી શુભ માનવામાં આવે છે। શિવલિંગ પથ્થર, સ્ફટિક કે પારદનું હોઈ શકે છે, પરંતુ સાધારણ ભક્ત માટે પથ્થરનું શિવલિંગ પણ અત્યંત ફળદાયી હોય છે। શિવલિંગને ઘરે લાવતી વખતે તેને લાલ કપડામાં લપેટો અને મનમાં ને મનમાં ઓમ નમઃ શિવાયનો જાપ કરતા રહો। ઘરમાં શિવલિંગને ઈશાન ખૂણામાં એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં સ્થાપિત કરો અને નીચે તાંબાની કે પિત્તળની થાળી અવશ્ય રાખો। મહાશિવરાત્રિની રાત્રે આ જ શિવલિંગ પર જળ, દૂધ, મધ અને બીલીપત્રથી અભિષેક કરવાથી અટકેલું ધન પાછું મળવા લાગે છે અને આવનારા સમયમાં એવા ધનયોગ બને છે કે વ્યક્તિ પોતે આશ્ચર્યચકિત થઈ જાય છે। બીજી મહત્વપૂર્ણ વસ્તુ છે ગંગાજળ। ગંગાજળને શાસ્ત્રોમાં સાક્ષાત દેવી ગંગાનું સ્વરૂપ માનવામાં આવ્યું છે, જેનું અવતરણ ભગવાન શિવની જટાઓમાંથી થયું હતું। મહાશિવરાત્રિ પહેલા ઘરમાં ગંગાજળ લાવવું અત્યંત આવશ્યક માનવામાં આવ્યું છે, કારણ કે તે માત્ર પૂજામાં ઉપયોગી નથી પણ આખા ઘરની ઉર્જાને શુદ્ધ કરે છે। ગંગાજળ ખરીદતી વખતે ધ્યાન રાખવું કે તે શુદ્ધ હોય અને તેને પ્લાસ્ટિકની બોટલમાં નહીં પણ કાચના કે તાંબાના પાત્રમાં રાખવું।
ગંગાજળને ક્યારેય જમીન પર ન રાખવું અને શૌચાલય કે રસોડા પાસે પણ ન રાખવું. વાસ્તુ મુજબ ગંગાજળને પૂજાના સ્થળે કે ઈશાન ખૂણામાં રાખવાથી ઘરના વાસ્તુદોષ ધીરે ધીરે સમાપ્ત થવા લાગે છે. મહાશિવરાત્રિના દિવસે ગંગાજળથી શિવલિંગનો અભિષેક કરવાથી પિતૃદોષ, ગ્રહદોષ અને આર્થિક અવરોધો શાંત થાય છે. અઠવાડિયામાં એકવાર ગંગાજળને આખા ઘરમાં છાંટવાથી નકારાત્મક શક્તિઓ ઘરની બહાર જતી રહે છે. ત્રીજી વસ્તુ છે ત્રિશૂળ. ત્રિશૂળ ભગવાન શિવનું સૌથી શક્તિશાળી અસ્ત્ર છે અને તેને ઘરની રક્ષાનું દિવ્ય પ્રતીક માનવામાં આવ્યું છે. મહાશિવરાત્રિ પહેલા ઘરમાં નાનું ત્રિશૂળ લાવવું બહુ શુભ હોય છે. ત્રિશૂળ ખરીદતી વખતે ધ્યાન રાખવું કે તે તૂટેલું કે કાટ લાગેલું ન હોય. ત્રિશૂળને ઘરે લાવી મહાશિવરાત્રિના દિવસે શિવલિંગની સામે રાખી તેનું પૂજન કરો. ત્યારબાદ ત્રિશૂળને ઘરના મુખ્ય દ્વારની ઉપર કે પૂજા સ્થળમાં સ્થાપિત કરી શકાય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ ત્રિશૂળ ઘરને ખરાબ નજર, તંત્રમંત્ર, ઈર્ષ્યા અને શત્રુ બાધાથી બચાવે છે. જે ઘરોમાં કારણ વિના ભય, ઝઘડા કે નકારાત્મક ઘટનાઓ બનતી રહેતી હોય ત્યાં ત્રિશૂળ રાખવાથી વાતાવરણમાં સકારાત્મક પરિવર્તન જોવા મળે છે. આ ત્રિશૂળ ઘર માટે એક દિવ્ય સુરક્ષા કવચ બની જાય છે. મહાશિવરાત્રિ પહેલા માત્ર 10 રૂપિયાની ભાંગ અવશ્ય લઈ આવો. આ જ ભાંગ મહાશિવરાત્રિના દિવસે પ્રભુ શિવશંકરને અવશ્ય અર્પણ કરો. ભાંગને દૂધ અને ગોળમાં ભેળવીને ભગવાન શિવને ચઢાવવાથી ભોલેનાથ અત્યંત શીઘ્ર પ્રસન્ન થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે ભાંગ ભગવાન શિવને અત્યંત પ્રિય છે અને આ સાધારણ દેખાતી વસ્તુ પણ મોટા મોટા કષ્ટોને હરી લેવાની શક્તિ રાખે છે. મહાશિવરાત્રિની રાત્રે ભાંગને પહેલા સ્વચ્છ જળથી ધોઈ લો, પછી તેને પીસીને દૂધમાં મેળવો અને તેમાં થોડો ગોળ નાખો. ત્યારબાદ મનમાં ને મનમાં ઓમ નમઃ શિવાયનો જાપ કરતા કરતા આ મિશ્રણને શિવલિંગ પર અર્પણ કરો. આવું કરવાથી આર્થિક સમસ્યાઓ, માનસિક તણાવ અને પારિવારિક કલેશ ધીરે ધીરે દૂર થવા લાગે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે ભક્ત સાચા મનથી ભાંગ અર્પણ કરે છે તેના જીવનમાં ચાલી રહેલી અડચણોનો નાશ થાય છે અને ભોલેનાથ તેની મનોકામનાઓ પૂર્ણ કરે છે. તેથી આ મહાશિવરાત્રિ પર આ સરળ ઉપાય અવશ્ય કરો અને ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત કરો. ચોથી વસ્તુ છે માટીનો દીવો, જેને શાસ્ત્રોમાં ગરીબી સળગાવવાનું સાધન માનવામાં આવ્યું છે. મહાશિવરાત્રિ પહેલા માટીના દીવા અવશ્ય ખરીદીને રાખી લો. માટીનો દીવો પંચતત્વથી બનેલો હોય છે અને આ જ કારણ છે કે તે ભગવાન શિવને અત્યંત પ્રિય છે. જ્યારે માટીના દીવામાં ઘી કે તલનું તેલ નાખી દીપ પ્રગટાવવામાં આવે છે ત્યારે તે માત્ર પ્રકાશ જ નથી આપતો, પણ ઘરની દરિદ્રતા, આર્થિક અવરોધો અને દુર્ભાગ્યને પણ ધીરે ધીરે બાળીને સમાપ્ત કરી દે છે. મહાશિવરાત્રિની રાત્રે એક દીવો શિવલિંગ સામે અને એક દીવો ઘરના મુખ્ય દ્વાર પર પ્રગટાવવો વિશેષ ફળદાયી માનવામાં આવ્યો છે. દીવો પ્રગટાવતી વખતે મનમાં કોઈપણ પ્રકારનો નકારાત્મક વિચાર ન રાખવો, માત્ર એવી ભાવના રાખવી કે હે મહાદેવ, મારા જીવનમાંથી અંધકારને દૂર કરી દો. આ નાનકડો ઉપાય આવનારા સમયમાં ધનના એવા માર્ગ ખોલી દે છે જેની વ્યક્તિએ ક્યારેય કલ્પના પણ કરી હોતી નથી. પાંચમી વસ્તુ છે ગૌમાતાની તસવીર કે નાની મૂર્તિ. વાસ્તુ અને ધર્મ બંનેમાં ગૌમાતાને સમૃદ્ધિની જનની માનવામાં આવી છે. મહાશિવરાત્રિ પહેલા ઘરમાં ગૌમાતાની તસવીર કે મૂર્તિ અવશ્ય લાવવી જોઈએ. તેને ઉત્તર દિશા કે ઈશાન ખૂણામાં રાખવી અત્યંત શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે જે ઘરમાં ગૌમાતાનું સન્માન થાય છે ત્યાં લક્ષ્મી માતા સ્વયં વાસ કરે છે. મહાશિવરાત્રિના દિવસે ગૌમાતાને રોટલી અને ગોળ અર્પણ કરવાથી 33 કરોડ દેવી દેવતા પ્રસન્ન થાય છે અને ઘરમાં ધન, સુખ અને શાંતિનો વાસ થાય છે. આ ઉપાય વિશેષ રૂપે એ લોકો માટે અત્યંત ફળદાયી છે જે લાંબા સમયથી આર્થિક તંગી અને મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છે. છઠ્ઠી વસ્તુ છે શ્રીયંત્ર કે કુબેર યંત્ર. મહાશિવરાત્રિ પહેલા આમાંથી કોઈ એક યંત્ર ઘરમાં લાવવું અત્યંત શુભ અને પ્રભાવશાળી માનવામાં આવે છે. આ યંત્ર ધનને આકર્ષિત કરવાની સાથે સાથે ધનને રોકી રાખવાની શક્તિ પણ આપે છે. યંત્રને ઉત્તર દિશામાં કે તિજોરીમાં રાખવું જોઈએ. મહાશિવરાત્રિની રાત્રે શિવલિંગની સામે આ યંત્રનું પૂજન કરવાથી આર્થિક સ્થિતિમાં ઝડપથી સુધારો જોવા મળે છે. જે લોકોની આવક તો છે પણ પૈસા ટકતા નથી, તેમના માટે આ યંત્ર કોઈ વરદાનથી ઓછું નથી. સાતમી વસ્તુ છે રુદ્રાક્ષ, જેને નકારાત્મક ઉર્જાનો ભક્ષક કહેવામાં આવ્યો છે. માન્યતા છે કે રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુઓમાંથી થઈ છે. મહાશિવરાત્રિ પહેલા પંચમુખી રુદ્રાક્ષ ઘરમાં લાવવો
અત્યંત શુભ માનવામાં આવે છે. તેને પૂજા સ્થળમાં રાખી શકાય છે અથવા ધારણ પણ કરી શકાય છે. રુદ્રાક્ષ ઘરની નકારાત્મક ઉર્જાને પોતાનામાં સમાવી લે છે અને માનસિક તણાવ ઓછો કરે છે. મહાશિવરાત્રિની રાત્રે રુદ્રાક્ષનું પૂજન કરવાથી મન, ધન અને સ્વાસ્થ્ય ત્રણેયમાં સંતુલન સ્થાપિત થાય છે. આગલી વસ્તુ છે સેંધા મીઠું. સેંધા મીઠાને વાસ્તુદોષ ખેંચનાર તત્વ માનવામાં આવ્યું છે. મહાશિવરાત્રિ પહેલા ઘરમાં સેંધા મીઠું અવશ્ય રાખો. તેને કાચની વાટકીમાં ભરીને ઘરના કોઈ ખૂણામાં રાખો. શાસ્ત્રોમાં માનવામાં આવ્યું છે કે સેંધા મીઠું ઘરની નકારાત્મક ઉર્જા શોષી લે છે. મહાશિવરાત્રિ પછી આ મીઠાને વહેતા જળમાં પ્રવાહિત કરી દો. આ ઉપાય વારંવાર આવતી મુશ્કેલીઓ અને અકારણ અડચણોને દૂર કરે છે. આગલી વસ્તુ છે કપૂર, જે ઉર્જા શુદ્ધિનું સાધન માનવામાં આવ્યું છે. મહાશિવરાત્રિ પહેલા શુદ્ધ કપૂર ઘરમાં અવશ્ય રાખો. દરરોજ સંધ્યા સમયે કપૂર સળગાવવાથી ઘરનું વાતાવરણ પવિત્ર અને સકારાત્મક બની રહે છે. મહાશિવરાત્રિની રાત્રે કપૂરથી આરતી કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને માનસિક સ્થિરતા આવે છે. આગલી વસ્તુ છે બિલીપત્ર, જે મહાદેવને શીઘ્ર પ્રસન્ન કરનારું પત્ર માનવામાં આવ્યું છે. બિલીપત્ર ભગવાન શિવને અત્યંત પ્રિય છે. મહાશિવરાત્રિ પહેલા બિલીપત્ર ઘરમાં લાવી પૂજા સ્થળમાં રાખો. બિલીપત્રને હંમેશા સ્વચ્છ જળથી ધોઈને જ અર્પણ કરો. કહેવાય છે કે સાચા મનથી અર્પણ કરેલું એક બિલીપત્ર પણ મહાદેવને તરત જ પ્રસન્ન કરી દે છે. બિલીપત્ર ઘરમાં રાખવાથી સ્થિરતા, શાંતિ અને સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. હવે ચાલો જાણીએ કે મહાશિવરાત્રિના દિવસે વ્રત રાખનાર ભક્તો પૂજા કઈ રીતે કરે. મહાશિવરાત્રિનું વ્રત કોઈ સાધારણ વ્રત નથી. આ માત્ર ભૂખ્યા રહેવાનો નિયમ નથી, પણ પોતાના જીવનને શુદ્ધ કરવાનો સંકલ્પ છે. આ દિવસે વ્રતી વ્યક્તિએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ. ઉઠતાની સાથે જ ભગવાન શિવનું સ્મરણ કરો અને એવી ભાવના રાખો કે આજનો દિવસ હું મહાદેવને સમર્પિત કરી રહ્યો છું. ત્યારબાદ સ્નાન કરો અને સ્નાનના જળમાં થોડું ગંગાજળ ભેળવો, જેથી શરીરની સાથે મન અને આત્મા પણ પવિત્ર થઈ જાય. સ્નાન પછી સ્વચ્છ અને આછા રંગના વસ્ત્રો ધારણ કરો. પૂજાના સ્થાનને સાફ કરો, દીવો પ્રગટાવો અને સંકલ્પ લો કે હું આ વ્રત શ્રદ્ધા અને નિયમથી પૂર્ણ કરીશ. દિવસભર મનને શાંત રાખો. કોઈને કડવા વચન ન બોલો. ક્રોધ, ઈર્ષ્યા અને નકારાત્મક વિચારોથી દૂર રહો, કારણ કે મહાદેવને સૌથી પ્રિય છે ભક્તનું શુદ્ધ મન. મહાશિવરાત્રિના દિવસે શિવલિંગનો અભિષેક સૌથી પહેલા જળ કે ગંગાજળથી કરો. ત્યારબાદ દૂધ, દહીં, મધ અને ખાંડ કે સાકર અર્પણ કરો. પછી બિલીપત્ર, ભસ્મ, ચંદન અને અક્ષત ચઢાવો. આ બધી વસ્તુઓ અર્પણ કરતી વખતે માત્ર એક જ ભાવના રાખો, પૂર્ણ સમર્પણ. મહાદેવને પ્રસન્ન કરવા કઠિન નથી, તેઓ ભાવના ભૂખ્યા છે. મહાશિવરાત્રિના દિવસે જો કોઈ ભક્ત સાચા મનથી ઓમ નમઃ શિવાયનો જાપ કરે છે તો પણ મહાદેવ પ્રસન્ન થઈ જાય છે. આ દિવસે ઓછામાં ઓછી 108 વાર મંત્ર જાપ અવશ્ય કરો. રુદ્રાક્ષની માળાથી કરેલો જાપ વધુ ફળદાયી હોય છે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે મહાશિવરાત્રિની રાત્રે ભગવાન શિવ સ્વયં જાગૃત રહે છે. આ જ કારણ છે કે આ રાત્રે કરેલી પૂજા અનેક ગણું ફળ આપે છે. જો શક્ય હોય તો 4 પ્રહરની પૂજા કરો, અન્યથા ઓછામાં ઓછો 1 પ્રહર જાગીને શિવનામનું સ્મરણ અવશ્ય કરો. આ દિવસે ગૌમાતાને રોટલી, ગોળ કે લીલું ઘાસ ખવડાવવું અત્યંત પુણ્યકારી માનવામાં આવ્યું છે. જરૂરિયાતમંદ લોકોને દાન કરવું પણ ખૂબ શુભ હોય છે. મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર તુલસીપત્ર, કેતકીનું ફૂલ, સિંદૂર કે નાળિયેરનું પાણી ન ચઢાવશો. આ દિવસે માંસ, મદિરા, લસણ અને ડુંગળીનું સેવન ન કરશો. પૂજામાં ઉતાવળ અને દેખાડો ન કરશો. વ્રતનું પારણ બીજા દિવસે સૂર્યોદય પછી કરો. પારણ કરતી વખતે ભગવાન શિવનો આભાર માનો અને સાત્વિક ભોજન ગ્રહણ કરો. મહાશિવરાત્રિ પહેલા ઘરમાં કેટલીક પવિત્ર અને શુભ વસ્તુઓ લાવવી અત્યંત લાભકારી માનવામાં આવી છે. શાસ્ત્રો મુજબ જો આ પાવન પર્વ પૂર્વે ઘરમાં શુદ્ધ પારદ કે માટીનું શિવલિંગ, સ્ફટિકની માળા, ચાંદીનો સિક્કો, ગંગાજળ, રુદ્રાક્ષ તથા ઘીનો દીવો લાવવામાં આવે તો ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને દરિદ્રતા દૂર થઈ ધન ધાન્યની વૃદ્ધિ થાય છે. એવું માનવામાં આવે છે કે શિવલિંગ સ્વયં ભગવાન શિવનું સ્વરૂપ છે અને તેની સ્થાપનાથી ઘરમાં ક્યારેય અભાવ રહેતો નથી. મહાશિવરાત્રિના દિવસે આ વસ્તુઓને વિધિપૂર્વક શિવજીને અર્પણ કરીને પૂજા સ્થાનમાં રાખવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. આ દિવસે શ્રદ્ધાભાવથી આ શ્લોક બોલવો અત્યંત ફળદાયી છે. ઓમ નમઃ શિવાય શાંતાય કારણ હેત્વે નિવેદયામાત્માનમ
ત્વમ ગતિ પરમેશ્વર, જેનો અર્થ છે કે હે ભગવાન શિવ, આપ જ મારા જીવનની સાચી ગતિ છો. મારી દરિદ્રતા અને દુઃખોને દૂર કરી મને સુખ અને સમૃદ્ધિ પ્રદાન કરો. પુરાણોમાં એક કથા આવે છે કે એક નિર્ધન બ્રાહ્મણ દરરોજ માટીનું શિવલિંગ બનાવી સાચા મનથી પૂજા કરતો હતો. મહાશિવરાત્રિની રાત્રે તેણે પૂરી શ્રદ્ધાથી ઉપવાસ રાખી શિવ નામનો જપ કર્યો. તેની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શિવે તેને દર્શન આપ્યા અને વરદાન આપ્યું કે તેના ઘરમાં ક્યારેય ધનની કમી નહીં થાય. ત્યારબાદ તેના જીવનની ગરીબી ધીરે ધીરે સમાપ્ત થઈ ગઈ અને તે સુખી તથા સંપન્ન થઈ ગયો. આ કથાથી એ શિક્ષા મળે છે કે સાચી શ્રદ્ધા અને નિયમપૂર્વક પૂજા કરવાથી ભાગ્ય પણ બદલાઈ જાય છે. તેથી મહાશિવરાત્રિ પહેલા ઘરની સફાઈ કરો, પૂજાના સ્થાન પર દીવો પ્રગટાવો, શિવલિંગ પર જળ, દૂધ અને બીલીપત્ર ચઢાવો અને પૂરા વિશ્વાસ સાથે ભગવાન શિવનું સ્મરણ કરો. ચોક્કસ શિવકૃપાથી જીવનમાં ધન, સુખ અને શાંતિનો વાસ થશે. મહાશિવરાત્રિ માત્ર એક પર્વ નથી, પણ પોતાના જીવનને નવી દિશા આપવાની તક છે. જે ભક્ત સાચા મનથી મહાદેવના શરણમાં જાય છે તેની જોડી ક્યારેય ખાલી રહેતી નથી. મહાદેવને પામવા માટે કંઈ છોડવું નથી પડતું, માત્ર ઝૂકવું પડે છે. 15 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ આવી રહી છે. ભક્તો, આ પાવન દિવસે આપ સૌ સાચા હૃદયથી કોઈપણ દેખાડા વગર ભગવાન ભોલેનાથ પાસે જે પણ કામના કરો તે પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે તેમના ચરણોમાં અર્પણ કરજો. માનવામાં આવે છે કે મહાશિવરાત્રિના દિવસે ભોલેનાથ અત્યંત કૃપાળુ હોય છે અને પોતાના ભક્તોની દરેક પોકાર સાંભળે છે. જો તમે રોગ, શોક, કષ્ટ કે કોઈપણ પ્રકારની પરેશાનીમાંથી મુક્ત થવા માંગતા હોવ તો આ દિવસે ભોલેનાથ સામે વિનમ્ર થઈ પ્રાર્થના કરો. નિશ્ચિતપણે ભગવાન શિવ તમારી બધી મનોકામનાઓ શીઘ્ર પૂર્ણ કરશે અને તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરશે. શાસ્ત્રીય માન્યતા છે કે જે પણ વ્યક્તિ આ મહાશિવરાત્રિનું વ્રત રાખી લે છે તેને જીવતા જીવ તમામ ભૌતિક સુખ સુવિધાઓ પ્રાપ્ત થાય છે અને વ્રતના પ્રભાવથી આવા લોકો અંત સમયે સીધા ભગવાનના ધામ એટલે કે શિવલોક જાય છે. આ વ્રતની વિશેષતા જણાવતા કહેવાયું છે કે જો કોઈ વ્યક્તિ કોઈ કારણસર મહાશિવરાત્રિનું નિર્જળા વ્રત ન પણ રાખી શકે, તેમ છતાં જો તે જણાવેલ રીતે ભગવાનની પૂજા આરાધના કરે છે અને શાસ્ત્રોમાં જણાવેલ માત્ર આ એક ઉપાય કરી લે છે તો તેને ભગવાન શિવ અને માતા ગૌરીના અદ્ભુત આશીર્વાદ પ્રાપ્ત થશે. મિત્રો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જો તમે આ પાવન પર્વ પર તમારા અને તમારા સંપૂર્ણ પરિવાર ઉપર ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની અસીમ કૃપા મેળવવા માંગતા હોવ તો કોમેન્ટ સેક્શનમાં હર હર મહાદેવ લખીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો. સાથે જ તમારી રાશિ પણ કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો, જેથી અમે તમને તમારી રાશિ મુજબ ઉપાય જણાવી શકીએ. ભક્તો, શાસ્ત્ર અનુસાર ફાલ્ગુન માસની મહાશિવરાત્રિ ભગવાન શિવને પ્રસન્ન કરવાની સર્વોત્તમ તિથિ છે. આ વખતે આ શિવરાત્રિ વધુ ખાસ છે કારણ કે તે રવિવારના દિવસે આવી રહી છે અને પારણ સોમવારે છે. આને મહાસંયોગ માનવામાં આવે છે. આ દિવસે જે મનુષ્ય શિવલિંગની પૂજા આરાધના કરે છે તેને સંપૂર્ણ તપસ્યાના ફળની પ્રાપ્તિ થઈ જશે. સાચી તિથિ અને મુહૂર્ત. વૈદિક પંચાંગ અનુસાર ચતુર્દશી તિથિનો પ્રારંભ 15 ફેબ્રુઆરી 2026ના રોજ સાંજે 5:04 વાગ્યે થશે અને તેનું સમાપન 16 ફેબ્રુઆરી 2026ના રોજ સાંજે 5:34 વાગ્યે થશે. કારણ કે મહાશિવરાત્રિની પૂજા નિશિતાકાળ એટલે કે મધ્યરાત્રિમાં કરવામાં આવે છે અને 15 ફેબ્રુઆરીની રાત્રે જ આપણને ચતુર્દશી તિથિ મળી રહી છે, તેથી મહાશિવરાત્રિનું વ્રત 15 ફેબ્રુઆરી 2026 રવિવારના રોજ રાખવામાં આવશે. વળી ભક્તો, મહાશિવરાત્રિ 2026નું પારણ વ્રત ખોલવાનો સમય 16 ફેબ્રુઆરી સોમવારે સવારે સૂર્યોદય પછી કરવામાં આવશે. યાદ રાખજો, 16 ફેબ્રુઆરીની સાંજે 5:34 સુધી ચતુર્દશી છે, પરંતુ તમારે સવારે જ પારણ કરી લેવું શ્રેષ્ઠ રહેશે. આ વ્રત ફાલ્ગુન માસમાં આવે છે અને રવિવારે આવવાથી તેનું મહત્વ અનેક ગણું વધી ગયું છે. શિવરાત્રિના નિયમોમાં આહાર અને આચરણમાં સંયમ અત્યંત આવશ્યક છે. ધર્મગ્રંથોમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે મહાશિવરાત્રિ ભગવાન શિવ અને શક્તિના મિલનની રાત્રિ છે. સ્કંદ પુરાણ અને લિંગ પુરાણમાં શિવરાત્રિના દિવસે અન્નના સેવનને વર્જિત ગણાવ્યું છે. શાસ્ત્રીય માન્યતા છે કે વ્રતના દિવસે અન્ન ખાવાથી પૂજાનું ફળ પ્રાપ્ત થતું નથી. તેથી અનાજ કે અનાજમાંથી બનેલી કોઈપણ વસ્તુ આ દિવસે ગ્રહણ ન કરવી જોઈએ. ભલે તમે વ્રત રાખો કે ન રાખો, મહાશિવરાત્રિના દિવસે ઘરમાં તામસિક ભોજન ન બનાવશો. શિવરાત્રિનું મૂળ તત્વ ત્યાગ અને શુદ્ધતા છે.
આ શિવરાત્રિમાં ભગવાન શિવને બિલીપત્ર, ધતુરો અને સફેદ ફૂલ અર્પણ કરવા અત્યંત પુણ્યદાયક માનવામાં આવ્યા છે. શાસ્ત્રોમાં એ પણ સ્વીકારવામાં આવ્યું છે કે આ દિવસે ઋતુફળ અને દૂધમાંથી બનેલી મીઠાઈઓ, ફલાહારી ભગવાન શિવને ભોગ તરીકે અર્પણ કરી શકાય છે. મહાશિવરાત્રિની કથામાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક શિકારીને અજાણતામાં પણ આ વ્રતના પ્રભાવથી મોક્ષની પ્રાપ્તિ થઈ હતી. તેથી આ દિવસે સાત્વિક રહેવું ખૂબ જરૂરી છે. શિવરાત્રિના મહત્વને જણાવતા શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ દિવસે કરવામાં આવેલો અભિષેક અનેક જન્મોના પાપ ધોઈ નાખે છે. શિવરાત્રિના દિવસે અન્નનું સેવન ક્યારેય ન કરવું જોઈએ. આ કારણથી 15 ફેબ્રુઆરી 2026ના રોજ મહાશિવરાત્રિના દિવસે સંયમપૂર્વક વ્રતનું પાલન કરવું, શિવ પંચાક્ષર મંત્ર નમઃ શિવાયના પાઠ કરવા અને બિલીપત્ર અર્પણ કરવા એ જ શાસ્ત્રસંમત વિધિ માનવામાં આવે છે. જુઓ મિત્રો, આ વખતે આ મહાશિવરાત્રિ રવિવારે આવી રહી છે અને શાસ્ત્રોમાં એવું વર્ણન છે કે શિવરાત્રિમાં રાત્રિ જાગરણનું ખૂબ મહત્વ છે. સૌથી પહેલા તમારે આ દિવસે કોશિશ એ જ કરવાની છે કે તમે સૂર્યોદય પૂર્વે ઉઠી જાઓ. ઉઠીને સ્નાન વગેરે કર્મોથી નિવૃત્ત થઈ ભગવાનના મંદિરને સાફ કરો. શિવલિંગને સ્નાન કરાવો, તેમનો પંચામૃતથી અભિષેક કરો. પછી ગંગાજળથી શુદ્ધ કરીને ભગવાનને ભસ્મ અને ત્રિપુંડ લગાવો. સંકલ્પ લો, હે પ્રભુ, હું તમારી કૃપા મેળવવા માટે મહાશિવરાત્રિ વ્રતનો સંકલ્પ કરું છું. હે મહાદેવ, મને આ વ્રત શ્રદ્ધા અને નિયમથી પૂરું કરવાની શક્તિ આપો. હવે ભગવાન શિવની પૂજા શરૂ કરો. તેમને જળ, અક્ષત, બિલીપત્ર, ધતુરો અને આંકડાના ફૂલ અર્પણ કરો. તુલસીદલ ભગવાન શિવને અર્પણ ન કરવા જોઈએ, તેનું વિશેષ ધ્યાન રાખજો. ત્યારબાદ ધૂપ અને ઘીનો દીવો બતાવો. પૂજામાં બોર, ફળ અને ફલાહારી મીઠાઈનો ભોગ લગાવો. ત્યારબાદ ભગવાન શિવના મંત્રોનો જાપ કરો, જેમ કે ઓમ નમઃ શિવાય. આ દિવસે કયા કાર્યોથી બચવું જોઈએ? સૌથી પહેલા તો આ દિવસનો મૂળ ભાવ જ સંયમ અને બ્રહ્મચર્ય છે. તેથી કોઈપણ પ્રકારનો ક્રોધ, લોભ, હિંસા અને બીજાની નિંદા આ દિવસે સર્વથા વર્જિત માનવામાં આવે છે. શિવરાત્રિના દિવસે કોઈના પર ગુસ્સો ન કરશો. શાસ્ત્રોમાં એ પણ જણાવ્યું છે કે આ દિવસે બિલીપત્ર તોડવા ન જોઈએ. બિલીપત્ર એક દિવસ પહેલા જ તોડીને રાખી લેવા. આ દિવસે ઘરને સંપૂર્ણપણે સાફ રાખો. જો ઘર ગંદુ હોય તો સકારાત્મક ઉર્જાનો વાસ થતો નથી. આ દિવસે વડીલો અને સંતોનું સન્માન કરો. મહાશિવરાત્રિના દિવસે નશો, દારૂ, માંસ ભૂલથી પણ ન કરશો. આ રાત્રિ જાગરણ અને સિદ્ધિની છે. તેથી જો તમે મનમાં દ્વેષ રાખીને વ્રત કરશો તો તમને ફળ મળશે નહીં. રાત્રે ભગવાન શિવનું ધ્યાન કરતા ચારેય પ્રહરની પૂજા અને જાગરણ કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. ભજન, કીર્તન અને મંત્ર જાપ સાથે આ રાત્રિ ભોલેનાથને સમર્પિત કરો. બીજા દિવસે એટલે કે 16 ફેબ્રુઆરી સોમવારે વહેલી સવારે સ્નાન કરો. ભગવાનને ભોગ અર્પણ કરો. પછી કોઈ બ્રાહ્મણ કે જરૂરિયાતમંદને ભોજન અને યથાશક્તિ અન્ન કે વસ્ત્રનું દાન કરો. ત્યારબાદ પોતે પારણ કરો, એટલે કે વ્રત સમાપ્ત કરી હળવો સાત્વિક ખોરાક ગ્રહણ કરો. યાદ રહે, પારણ સમયે અન્ન ખાઈને વ્રત ખોલી શકાય છે, પરંતુ વ્રત દરમિયાન અન્ન વર્જિત છે. ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીને મહાશિવરાત્રિ કહેવામાં આવે છે. તે પવિત્ર, પુણ્યદાયી અને પાપોનો નાશ કરનારી માનવામાં આવી છે. શાસ્ત્રોમાં વર્ણવેલ છે કે મહાશિવરાત્રિનું વ્રત કરવાથી મનુષ્યને માત્ર આ લોકમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત નથી થતી, પણ મૃત્યુ પછી શિવલોકની પ્રાપ્તિ પણ થાય છે. આ શિવરાત્રિ વિશેષ રૂપે એવા પાપોનો નાશ કરે છે જેનું પ્રાયશ્ચિત કઠિન માનવામાં આવ્યું છે. કહેવાય છે કે જે વ્યક્તિ શ્રદ્ધા અને નિયમપૂર્વક આ શિવરાત્રિનું પાલન કરે છે તેના જીવનમાંથી નકારાત્મક શક્તિઓ, અકાળ મૃત્યુનો ભય અને પૂર્વજન્મના દોષો આપોઆપ દૂર થઈ જાય છે. પ્રાચીન કાળની વાત છે. એકવાર એક શિકારી જંગલમાં શિકાર કરવા ગયો. આખો દિવસ ભટક્યા પછી પણ તેને કોઈ શિકાર ન મળ્યો. ભૂખ અને તરસથી વ્યાકુળ થઈને તે એક તળાવના કિનારે આવેલા બીલીના ઝાડ પર ચડી ગયો. તે જ ઝાડની નીચે એક શિવલિંગ સ્થાપિત હતું, જે સૂકા પાંદડાઓથી ઢંકાયેલું હતું. રાત્રિનો પહેલો પ્રહર વીતવા પર એક હરણી ત્યાં પાણી પીવા આવી. શિકારીએ ધનુષ પર બાણ ચઢાવ્યો તો તેના હાથના ધક્કાથી કેટલાક બીલીપત્રો અને તેની પાણીની મશકમાંથી કેટલાક ટીપા નીચે શિવલિંગ પર પડ્યા. આ રીતે અજાણતામાં જ પ્રથમ પ્રહરની પૂજા થઈ ગઈ. હરણીએ તેને જોયો અને પોતાના બચ્ચાઓને મળીને પાછા આવવાનું વચન આપીને ચાલી ગઈ. આ રીતે બીજા, ત્રીજા અને ચોથા પ્રહરમાં પણ અલગ અલગ હરણીઓ અને અંતે એક મૃગ ત્યાં આવ્યો.
દર વખતે શિકારીના હાથથી અજાણતામાં બીલીપત્ર અને જળ શિવલિંગ પર પડતા રહ્યા અને તે શિકાર કરવાથી રોકાઈ ગયો. તે આખી રાત જાગતો રહ્યો અને ભૂખ્યો તરસ્યો રહ્યો. અજાણતામાં જ તેનું મહાશિવરાત્રિનું વ્રત અને જાગરણ સંપન્ન થઈ ગયું. સવાર થતાં જ તેને પોતાના પાપ કર્મો પર પસ્તાવો થયો અને તેનું હૃદય પરિવર્તિત થઈ ગયું. જ્યારે તેના મૃત્યુનો સમય આવ્યો ત્યારે યમદૂતો તેને લેવા આવ્યા, પરંતુ શિવગણોએ તેમને રોકી દીધા. ભગવાન શિવની કૃપાથી તે શિકારીના તમામ પાપ નષ્ટ થઈ ગયા હતા. ભગવાન શિવે કહ્યું કે મહાશિવરાત્રિનું વ્રત એટલું પ્રભાવશાળી છે કે જો કોઈ તેને અજાણતામાં પણ કરી લે તો તે ભયંકર પાપોમાંથી પણ મુક્ત થઈ જાય છે. આ પ્રકારે તે શિકારીને મોક્ષ મળ્યો અને તે શિવલોક ગયો. આ કથાથી સ્પષ્ટ થાય છે કે શિવરાત્રિનું વ્રત માત્ર વિધિથી નહીં પણ ભાવથી ફળ આપે છે. મહાશિવરાત્રિના દિવસે વ્યક્તિએ શારીરિક અને માનસિક બંને પ્રકારની શુદ્ધિ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. આ દિવસે પ્રાતઃ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવામાં આવે છે અને ભગવાન શિવનું સ્મરણ કરવામાં આવે છે. મન, વચન અને કર્મથી સાત્વિકતા જાળવી રાખવી એ આ દિવસનો મૂળ ભાવ છે. આ દિવસે ઉપવાસ રાખવામાં આવે છે, ભલે તે નિર્જળા હોય, ફલાહાર હોય કે સામર્થ્ય મુજબ હોય, પરંતુ મનમાં વ્રતનો સંકલ્પ અવશ્ય હોવો જોઈએ. ભગવાન શિવની પૂજા, પંચાક્ષર મંત્ર જાપ, કથા શ્રવણ અને રાત્રિમાં જાગરણ કરવાથી આ શિવરાત્રિનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. દાન પુણ્ય, જેમ કે અન્ન, વસ્ત્ર કે પોતાની ક્ષમતા મુજબ કોઈ જરૂરિયાતમંદની સહાયતા કરવી આ દિવસે વિશેષ પુણ્ય પ્રદાન કરે છે. મહાશિવરાત્રિના દિવસે કેટલાક કાર્યોથી ખાસ બચવું જોઈએ, કારણ કે આ દિવસ સંયમ અને સાધનાનો હોય છે. આ દિવસે તામસિક ભોજન, માંસ, મદિરા અને નશાથી પૂર્ણતઃ દૂરી રાખવી જોઈએ. જૂઠું બોલવું, ક્રોધ કરવો, કોઈનું અપમાન કરવું કે મનમાં દ્વેષ રાખવો આ વ્રતના ફળને નષ્ટ કરી દે છે. દિવસમાં સૂવું અને અશુદ્ધ વિચારોમાં લિપ્ત રહેવું પણ વર્જિત માનવામાં આવ્યું છે. કાળા વસ્ત્રો કેટલીક માન્યતાઓ મુજબ પૂજામાં વર્જિત છે, અથવા શિવલિંગ પર તુલસી ચઢાવવી, હળદર ચઢાવવી જેવા કાર્યો પણ ન કરવા જોઈએ, કારણ કે આ દિવસ પૂર્ણ રૂપે ભગવાન શિવને સમર્પિત હોય છે. બીજા દિવસે વિધિપૂર્વક પારણ કરવાનું વિશેષ મહત્વ છે. સૂર્યોદય પછી પારણ કરવાથી જ વ્રત પૂર્ણ માનવામાં આવે છે. કહેવાય છે કે જે વ્યક્તિ શ્રદ્ધાથી મહાશિવરાત્રિનું વ્રત કરે છે તેના જીવનમાંથી દરિદ્રતા, રોગ અને માનસિક અશાંતિ દૂર થઈ જાય છે. તેને આત્મિક બળ, બુદ્ધિ અને વિવેકની પ્રાપ્તિ થાય છે. અંતતઃ આ શિવરાત્રિ મનુષ્યને ભક્તિના માર્ગ પર અગ્રેસર કરતા મોક્ષની નજીક લઈ જાય છે. આ રીતે મહાશિવરાત્રિ માત્ર એક વ્રત નહીં પણ આત્મશુદ્ધિ, સંયમ અને ભગવાન શિવની કરુણા પ્રાપ્ત કરવાનો એક દિવ્ય અવસર છે. શિવરાત્રિના દિવસે દીપકનો ઉપાય અત્યંત પવિત્ર, શાંતિદાયક અને શીઘ્ર ફળ આપનારો માનવામાં આવ્યો છે, કારણ કે આ દિવસ પૂર્ણ રૂપે ભગવાન શિવને સમર્પિત હોય છે અને દીપક જ્ઞાન તથા પ્રકાશનું પ્રતીક છે. શિવરાત્રિના દિવસે સવારે સ્નાન વગેરેથી શુદ્ધ થઈ મનમાં વ્રતનો સંકલ્પ લેવામાં આવે છે અને સંધ્યા સમયે સૂર્યાસ્ત પછી ઘરના મંદિરમાં કે કોઈ શિવાલયમાં જઈને દીવો પ્રગટાવવામાં આવે છે. આ દિવસે ગાયના ઘીનો દીવો વિશેષ રૂપે શુભ માનવામાં આવ્યો છે. દીવો પ્રગટાવતી વખતે મનને શાંત રાખી ભગવાન શિવનું સ્મરણ કરવું જોઈએ અને એવી ભાવના રાખવી જોઈએ કે જેમ દીવાનો પ્રકાશ ફેલાઈ રહ્યો છે તેમ જીવનમાંથી અજ્ઞાન, પાપ અને અવરોધો દૂર થઈ રહ્યા છે. શિવરાત્રિની સંધ્યાએ બિલીના વૃક્ષ નીચે દીવો પ્રગટાવવાનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. બિલીના વૃક્ષ પાસે દીવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ભગવાન શિવ શીઘ્ર પ્રસન્ન થાય છે. જો બિલી વૃક્ષ નીચે દીવો પ્રગટાવવામાં આવે તો મનુષ્યની કુંડળીના દોષો, કાલસર્પદોષ અને માનસિક અશાંતિ ધીમે ધીમે સમાપ્ત થવા લાગે છે. આ ઉપાય વિશેષ રૂપે એ લોકો માટે ફળદાયી માનવામાં આવ્યો છે જેમના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય અથવા જેમના જીવનમાં કોઈ કારણ વગર અડચણો આવતી હોય. જો શિવરાત્રિના દિવસે જીવનમાં ભય, નકારાત્મકતા કે અસ્થિરતા અનુભવાતી હોય તો સંધ્યા સમયે દીવો પ્રગટાવી થોડો સમય મૌન રાખવું જોઈએ અને ઓમ નમઃ શિવાય નો માનસિક જાપ કરવો જોઈએ. આવું કરવાથી મન સ્થિર થાય છે અને શિવરાત્રિના પુણ્યની સાથે દીવાનો પ્રકાશ ભીતર સુધી શાંતિ પ્રદાન કરે છે. આ દિવસે દીવો પ્રગટાવ્યા પછી જૂઠ, ક્રોધ, કટુ વચન અને તામસિક વ્યવહારથી પોતાની જાતને દૂર રાખવી જોઈએ, કારણ કે શિવરાત્રિનો દીવો ત્યારે જ પૂર્ણ ફળ આપે છે જ્યારે મન, વચન અને કર્મ શુદ્ધ હોય. મહાશિવરાત્રિની રાત્રિએ જો શક્ય હોય તો અખંડ જ્યોત પ્રગટાવવી જોઈએ અને ભગવાન શિવના નામનું સ્મરણ કરવું જોઈએ.
એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રિના દિવસે શ્રદ્ધાથી પ્રગટાવવામાં આવેલો એક નાનકડો દીવો પણ અનેક જન્મોના અંધકારને નષ્ટ કરવાની ક્ષમતા રાખે છે. આ ઉપાય દેખાવમાં સરળ છે, પરંતુ તેનો પ્રભાવ ઊંડો અને લાંબા ગાળાનો હોય છે. શિવરાત્રિ પર દીવો પ્રગટાવવો એ માત્ર એક કર્મકાંડ નથી, પણ આત્મશુદ્ધિ, ભક્તિ અને શિવકૃપાને જીવનમાં ઉતારવાનું એક શાંત અને દિવ્ય સાધન છે. ભક્તો, જો તમને મહાશિવરાત્રિની આ ખાસ જાણકારી અને ભગવાન ભોલેનાથના આ અદ્ભુત ઉપાયો ગમ્યા હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો. તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ પવિત્ર માહિતી શેર કરજો, જેથી તેઓ પણ આ મહાશિવરાત્રિ પર મહાદેવની વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકે. અને હા, જો તમે અમારી ચેનલ પર નવા હોવ અને ભગવાન શિવની ભક્તિ તથા ધર્મશાસ્ત્રો સાથે જોડાયેલી આવી જ દિવ્ય જાણકારી મેળવવા માંગતા હોવ તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. કમેન્ટ બોક્સમાં ભોલેનાથનું સ્મરણ કરતા હર હર મહાદેવ જરૂર લખજો. મહાદેવ સૌનું કલ્યાણ કરે. જય માતાજી, જય દ્વારકાધીશ.